टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ડિબેટ ઓફ ધ ડેમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। આજે ડિબેટ ઓફ ધ ડેમાં વાત કરવી છે મહાયુદ્ધ વિશે અને તેની આડ અસર વિશે અને જે વૈશ્વિક મંદી ધીરે ધીરે આવી રહી છે તેના વિશે। એટલે આપ સૌ કોઈ પણ જાણો છો કે અમેરિકા અને ઇઝરાયલ સતત 22 દિવસથી ઈરાન પર એક બાદ એક હુમલા કરી રહ્યું છે અને બીજી તરફ ઈરાન પણ તમામ જે તાબડતોબ હુમલા તે અમેરિકા તેમજ ઇઝરાયલ તેમજ આસપાસના જે દેશ છે તેની ઉપર પણ કરી રહ્યું છે। તેના કારણે જ વૈશ્વિક મંદીનો માહોલ છે અને તેમાં પણ હવે અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના ઓઇલ ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સાઉથ પાર્સ અને નોર્થ પાર્સ પર હુમલો કરતા ઈરાને પણ હવે વળતા હુમલાની ધમકી આપતા સાઉદી અરેબિયા, યુએઈ અને કતારમાં ચાલતા બધા પેટ્રોકેમિકલ પ્લાન્ટ ખાલી કરવાનો આદેશ જારી કર્યો છે અને ઈરાને ખાડી દેશોના પેટ્રોકેમિકલ સંકુલો પર હુમલો કરવાની પણ ચીમકી આપી છે। તેથી બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ હવે લગભગ $110 પ્રતિ બેરલે પહોંચી ગયો છે। તો અમેરિકાએ પણ હોર્મુઝની ખાડી ખોલાવવા માટે ઈરાનના લશ્કરી ઠેકાણાઓ પર કરેલા હુમલામાં 5000 પાઉન્ડના B-2B બોમ્બ વડે હુમલો કર્યો હતો અને આ તમામ યુદ્ધની સ્થિતિ વચ્ચે વૈશ્વિક મંદીનો માહોલ વધી રહ્યો છે અને તેથી જ ક્રૂડ ઓઇલના ભાવ પણ સતત વધી રહ્યા છે અને આવનારા સમયમાં દુનિયાભરમાં મોંઘવારી વધશે તેવું ફેડરલ રિઝર્વે પણ જણાવ્યું છે અને સાથે સાથે શેર બજારમાં પણ લગભગ અત્યાર સુધીમાં જોવામાં આવે કે 22 દિવસથી 38 લાખ કરોડ ધોવાઈ ચૂક્યા છે। તો આ જ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે અને આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂક્યા છે, જેમાં અરવિંદભાઈ ઠક્કર આપણી સાથે જોડાયા છે, જેઓ ચેરમેન છે યુનાઇટેડ પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના, અને શ્રીધર કોન્ટ્રાક્ટર જેઓ અર્થશાસ્ત્રી છે। આપ બંનેનું સ્વાગત છે। સૌપ્રથમ અરવિંદભાઈ જણાવશો કે જે રીતે અત્યારે હાલમાં મહાયુદ્ધની સ્થિતિ છેલ્લા 22 દિવસનો સમય વીતી ગયો છે, અમેરિકા ઇઝરાયલ એક બાદ એક ઈરાન ઉપર હુમલા કરી રહ્યું છે અને તેમાં પણ આ વખતે જે રીતે ઇઝરાયલ દ્વારા સાઉથ પોર્સ ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને તેના કારણે ખૂબ જ મોટું નુકસાન ગયું છે। આજની જ વાત કરવામાં આવે, આજે તો જે રીતે પ્રીમિયમ પેટ્રોલનો ભાવ છે તે પણ ₹2 થી ₹3 જેવો વધી ગયો છે અને અવારનવાર જે રીતે સોનું ચાંદી છે તેમાં ચોક્કસથી ક્યાંક મંદી આવી છે અને અન્ય જે ગેસ છે તેમજ અન્ય જે ક્રૂડ ઓઇલના ભાવ પણ સતત વધી રહ્યા છે। એટલે કે આ જે મંદીનો માહોલ છે તે ક્યારે દૂર થશે, શું લાગી રહ્યું છે આપને? જી અરવિંદભાઈ। આપણા દેશ માટે બહુ ચિંતાજનક તો છે જ, કારણ કે આપણે જે આપણા દેશની જે જરૂરિયાત છે ક્રૂડ ઓઇલની, પેટ્રોલ ડીઝલની, તેની લગભગ 90% તો આપણે આયાત કરીએ છીએ। એટલે અત્યારે જે આ 22 દિવસથી યુદ્ધ ચાલે છે તેના કારણે ખાલી ભારતની પણ બીજા અન્ય દેશોમાં પણ ખૂબ જ આની તકલીફ મોટી પડી છે અને ખાસ કરીને અત્યારે જો આપણા દેશમાં એલપીજી ગેસ જેને કહે છે એલપીજીમાં અત્યારે વધારે તકલીફ છે। પેટ્રોલ ડીઝલમાં તો એટલી બધી કોઈ તકલીફ હજી સુધી નથી પડી, પરંતુ એલપીજીના કારણે અત્યારે દેશમાં જે ખાસ કરીને ડોમેસ્ટિક ગેસ જે તાત્કાલિક મળવો જોઈએ તે ન મળવાથી એના માટે ખૂબ સારા પગલાં લે છે અને પ્રાયોરિટી પણ આપે છે। ખાસ કરીને હોસ્પિટલ છે, શૈક્ષણિક સંસ્થા છે, ધાર્મિક સંસ્થા છે, તે લોકોને પ્રાયોરિટી પણ આપી છે। પરંતુ હવે આ ક્યાં સુધી ચાલે, કારણ કે અત્યારે હોર્મુઝ ખાડીમાં જેમ વાત કરી કે ત્યાં બધા વાહનો અટકાયા છે, આપણને સ્પેશિયલ કેસમાં 2 કે 3 શિપની પરમિશન આપી છે, પણ તો એ કેટલા દિવસ ચાલે? એટલે જ્યાં સુધી અત્યારે યુદ્ધ ચાલે છે ત્યાં સુધી એક આ ચિંતાનો વિષય છે અને કદાચ દિવસે ને દિવસે વધે એવું મને લાગે છે। જી ચોક્કસ આપણી સાથે શ્રીધર કોન્ટ્રાક્ટર પણ જોડાયા છે, જેઓ અર્થશાસ્ત્રી છે। શ્રીધરજી, જે રીતે આપને શું લાગી રહ્યું છે છેલ્લા 22 દિવસથી આ મહાયુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે તેના કારણે ગુજરાત સહિત ભારતમાં જે રીતે ઘરેલું જે ગેસ સિલિન્ડર છે તેમજ કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે તેની પણ ક્યાંક ખૂબ જ મંદીનો અત્યારે માહોલ છે, સાથે સાથે જે સાઉથ પોર્સ તેમજ નોર્થ પોર્સ ઉપર પણ જે રીતે હુમલા કરવામાં આવ્યા છે ઇઝરાયલ દ્વારા, તેના કારણે પણ જે એલએનજીનો જે આપણે ખાસ કરીને જથ્થાની વાત કરવામાં આવે તો તે પણ આપણે કતારથી 40%થી વધુ ત્યાંથી મંગાવીએ છીએ। તો જો તે ભવિષ્યમાં નહીં આવી શકે તો કેટલી મંદી વધુ આવી શકે છે ગુજરાત તેમજ ભારતમાં? જે બિલકુલ કતારથી આવતું જે આપણો ગેસનો જથ્થો જે છે એ જો તમે એ જોશો તો આપણે ખબર પડશે અત્યાર સુધીમાં ફક્ત 2 જ વાહન આવ્યા છે, જ્યારે આપણને જરૂર જે છે
એના કરતાં ઘણી બધી વધારે છે. અને કતારથી આવતા દરેક વાહન જે છે હોર્મુઝની ખાડીમાંથી જ પસાર થાય છે અને જેની પર અત્યારે ઈરાનનો કબજો છે. એટલે એક બાજુ ઇઝરાયલે જે એ લોકોને આ મુખ્ય જગ્યા પર, જે મુખ્ય બંદર પર હુમલો કરીને એ લોકોને અટકાવવાની કોશિશ કરી છે, એના ભાગરૂપે એ લોકોએ આ બધી જગ્યા પર જે છે સાઉદી અરેબિયાના બધા ભાગો પર એ લોકોએ હુમલો કર્યો. અને હોર્મુઝની ખાડી તો એ લોકોએ પહેલેથી જ બંધ કરી રાખેલી, જેને કારણે તેલનું આવવા જવાનું અને ગેસનું આવવા જવાનું એ લોકોએ ત્યાંથી જ બંધ કરી દીધું છે. તો આ જે પરિસ્થિતિ છે એ જો હવે અત્યારે પ્રશ્ન એ થઈ ગયો છે કે અમેરિકા અને ઇઝરાયલ હવે એમ જોવા જઈએ તો ખરેખર ફસાયા છે. એ લોકોને લાગતું હતું કે ઈરાકની જેમ અઠવાડિયા 2-4 દિવસમાં ખેલ પતી જશે, પણ ઈરાનની તૈયારી વધારે હતી એટલે એ લોકો હવે 20-21 દિવસથી પણ જજુમી રહ્યા છે અને હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. અને આગળ પણ મળવાની શક્યતા અત્યારે તો ઓછી જ દેખાઈ રહી છે, સિવાય કે કોઈ મોટો ધડાકો એ લોકો કોઈ કરે, જેવી રીતે જાપાન પર ન્યુક્લિયર એટેક કરેલો એવું કંઈક કરે. પણ હવે આજની તારીખમાં એ થોડું અશક્ય જેવું લાગે છે. તો હવે પરિસ્થિતિ એ છે કે કતરથી આવતું જે આપણું ગેસનો સપ્લાય જે છે એ પૂરેપૂરું ઈરાનના પર નિર્ભર છે. ઈરાન જો આવવા દેશે તો જ એ આવશે, નહીં તો અત્યારે ફક્ત 2 જહાજ આવ્યા છે અને જો આમ જ ચાલશે તો ટૂંક સમયમાં જથ્થો ખલાસ થશે તો એને કાળાબજારી હજુ વધવાની અને એને કારણે જે મોંઘવારી વધશે એ તો પછી કોઈ પાર જ નથી રહેવાનો. કારણ કે જો ક્રૂડ ઓઇલનો ભાવ અત્યારે જે છે $116 પ્રતિ બેરલ પર પહોંચ્યો છે અને આમ જ ચાલશે તો ધીરે ધીરે હજુ વધશે. કારણ કે આપણો જે મુખ્ય જે સપ્લાય જે છે જે એની તે બધી સાઉદી અરેબિયાને ત્યાંથી જ આવે છે. રશિયાથી તો હજુ આપણે લઈએ છીએ, ના નથી કહેતા, પણ હવે એની પર પણ એક મર્યાદા આવી ગઈ છે. તો આ બધી પરિસ્થિતિમાં જો ટૂંક સમય આ જો જલ્દીથી એનો અંત નહીં આવે તો મોંઘવારી જે છે તે અત્યારે છે એનાથી ઘણી બધી વધી જશે. કારણ કે જ્યારે સાધનો પર અસર પડે, આવવા જવાના સાધનો પર, તો દરેક વસ્તુ લાવી લઈ જવી મોંઘી પડે, તો દરેક વસ્તુના ભાવમાં વધારો સામે દેખાઈ રહ્યો છે. જી ચોક્કસભાઈ. અરવિંદભાઈ, આગળ વાત કરવામાં આવે યુરોપ કન્ટ્રીઝની, તો યુરોપ કન્ટ્રીઝમાં પણ આ મહાયુદ્ધની ખૂબ જ ભયંકર અસર પડી છે. તરફ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે, એટલે કે નાટો છે તે ડોનાલ્ડ ટ્રમ્પનું બિલકુલ માનવા માટે તૈયાર નથી. તેના કારણે ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પ છે તે પણ ગિરનાયેલા છે. અને ગેસની જો વાત કરવામાં આવે તો ગેસના ભાવમાં યુરોપમાં 27% વધારો થયો છે અને ગેસની કિંમતમાં પણ €54 મેગાવોટ અવર હતી તે હવે વધીને €70 મેગાવોટ થઈ ગઈ છે. એટલે કે આની અસર, આડઅસર ક્યાંક વાત કરવામાં આવે કે મંદીની અસર ભારતમાં કેટલી પડી શકે છે? ભારતમાં તો હજી કોઈ ભાવ વધારો થયો નથી, એટલે એની અસર તો હજી આપણે ક્યાં દેખાણી છે. અત્યારે તો સ્મૂથ સપ્લાય છે, ગેસની સપ્લાયમાં તો તકલીફ છે જ, પણ પેટ્રોલ, ડીઝલ કે બીજા કોઈ પ્રોડક્ટમાં આપણને હજી તકલીફ પડી નથી ને એમાં ભાવ વધારો પણ થયો નથી. હમણાં ખાલી જે પ્રીમિયમ પેટ્રોલ આવે છે તેમાં લગભગ રાઉન્ડિંગમાં લીટરે ₹2 વધારો થયો છે, પણ પ્રીમિયમ પેટ્રોલની એટલી બધી ખપત પણ નથી. એટલે હજી ફાઇનાન્શિયલી કહેવાય કે ઇકોનોમિકલી કહેવાય તે હજી આપણા ભારત દેશ ઉપર કોઈ પ્રજાને અસર નથી થઈ. સરકારને પડી છે, સરકારને ઘણી મોટી આમાં ડેફિસિટ થવાની જ છે, પરંતુ પબ્લિક ઉપર હજી કોઈ અસર થઈ નથી. શ્રીધરજી, જે રીતે આપણે અગાઉ વાત કરી કે ક્રૂડ ઓઇલની જ્યારે 116 પ્રતિ બેરલે પહોંચી ગયું છે, પરંતુ ઓવરઓલ જો વાત કરવામાં આવે તો ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટની જે કિંમત છે તે $146 પ્રતિ બેરલે છે તે પહોંચી ગયું છે. એટલે કે અલગ અલગ દેશમાંથી જે આપણે મંગાવીએ છીએ તેની એવરેજ કાઢવામાં આવે તો તે $146 પ્રતિ બેરલે પહોંચી ગયું છે. એટલે કે ખાસ આની કેટલી આડઅસર પડી શકે છે ગુજરાત તેમજ ભારતમાં? નહીં, એની ચોક્કસ અસર પડશે. કારણ કે અત્યારે તો સરકાર જે છે આટલા વર્ષોથી જે ક્રૂડ ઓઇલનો ભાવ ઓછો હતો અને છતાં બી આપણે પેટ્રોલ ડીઝલનો ભાવ જે રાખેલા એ જ રાખેલા હતા. એટલે એમાં જે એ લોકોએ જે જીએસટી ને બીજા ટેક્સ, જીએસટી તો હતું નહીં પણ બીજા ટેક્સ દ્વારા એ લોકોએ જે અત્યાર સુધી જે કમાણી કરી છે એમાંથી અત્યારે એ લોકોને એ નફામાં નુકસાન ચોક્કસ અત્યારે સરકારને થશે. જો એ લોકો આને જો આ જે અત્યારે જે ભાવ વધી રહ્યા છે એની અસરથી જો એ લોકો પોતાનો નફો જો નહીં ઘટાડે તો ચોક્કસપણે એ લોકોએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા પડશે બીજા દેશોની જેમ. અને જો એ લોકો અત્યારે આટલા વર્ષોથી જે નફો કર્યો છે એ નફામાં જો થોડું નુકસાન કરશે તો આ ભાવ ટકાવી જો રાખે તો મને લાગે ત્યાં સુધી દેશના લોકોને તકલીફ ઓછી પડે. પણ જો એ લોકો નફો કરવા જશે તો દેશના લોકોના ઉપર મોટી આફત આવશે. કારણ કે પછી જો પેટ્રોલ ડીઝલમાં જ્યારે જ ભાવ વધારો હવે મોટો થશે તો એને કારણે દરેક કિંમત પર એની અસર ચોક્કસપણે દેખાશે. કારણ કે $146 પ્રતિ બેરલે જ્યારે આપણે પહોંચીએ છીએ તો પછી એ હિસાબે જો તમે ગણતરી કરશો તો હજુ બી જો
ભાઈ બેઠા છે એમનું તો પેટ્રોલિયમનું કામ છે, એમને ખબર છે કે અત્યારે પણ આ ભાવ પર પણ આપણને કંપનીને નફો થવાનો છે, પણ એ નફો ઘટતો જશે. જો ઘટતો નફો નહીં કરવો હોય, નફો વધારવો હોય તો ભાવ વધારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ને જો ભાવ નહીં વધારે તો હજુ બી આપણે થોડો વખત સુધી ચલાવી શકીએ, પણ જો ભાવ વધાર્યો એકવાર પેટ્રોલ ડીઝલનો તો દરેકે દરેક વસ્તુનો ભાવ વધશે અને જબરજસ્ત મંદી તરફ આપણે આગળ વધી જઈશું. અરવિંદજી, આગળ વાત કરવામાં આવે તો જે ક્રૂડ આવે છે, ક્રૂડ ઓઇલ, તે પણ અલગ અલગ 4 પ્રકારના આવે છે, જેમાં સ્વીટ ક્રૂડ ઓઇલ આવે છે, ત્યારબાદ સૌર ક્રૂડ, હલકું તેલ તેમજ ભારે તેલ આવે છે. આ તમામ અલગ અલગ પ્રકારના જે તેલ ભારત આયાત કરે છે ત્યારે તેના ભાવમાં પણ ક્યાંક ફેરફાર કરવામાં આવ્યો છે અને આ મહાયુદ્ધના કારણે તેના પર કેટલી અસર પડી શકે છે આયાત તેમજ નિકાસ ઉપર? એ તો જે આપણે કીધું કે $146 જે આપણે કીધા એ એના એવરેજ મુજબ જ આવ્યા છે. એમાં સ્વીટ હોય કે હાર્ડ હોય કે સલ્ફરવાળું હોય, એ બધાની એવરેજ અત્યારે 146 જ છે. હવે ખરેખર અત્યારે ઓઇલ કંપની નફો બિલકુલ નથી કરતી, પણ આજની તારીખમાં સરકારી ઓઇલ કંપની જે છે એ લીટરે 20 રૂપિયાનું, ડીઝલમાં લીટરે 20 રૂપિયાનું નુકસાન કરે છે. કારણ કે એમને અત્યારે ડોલરના જે બેરલના ભાવ વધી ગયા તેને કારણે તેમની પડતર ઊંચી થઈ ગઈ, પરંતુ ભારત સરકાર તરફથી એમને કોઈ ભાવ વધારવાની પરમિશન નથી મળી, એટલે 1 લીટરે અત્યારે 20 રૂપિયાનું ડીઝલમાં નુકસાન જાય છે. અત્યારે પેટ્રોલમાં હજી એટલું બધું નુકસાન નથી થતું, પણ આમાં 20 રૂપિયાનું થાય છે. એટલે ઓઇલ કંપની અત્યારે નફો તો નથી કરતી, પણ અત્યારે નુકસાનમાં ચાલે છે. એટલે હવે જો ભારત સરકાર એમને ભાવ વધારવાની છૂટ આપે અથવા એક્સાઇઝ ઘટાડે તો આમાંથી ઓઇલ કંપની થોડીક નફામાંથી અથવા નુકસાનમાંથી બહાર નીકળી શકે. બાકી અત્યારે ઓઇલ કંપની પણ નુકસાનમાં છે, ભારત સરકાર પણ નુકસાનમાં છે, અને આ ખરેખર આપણા માટે એક મોટું સંકટ કહેવાય. શ્રીધરજી, એટલે એ જ વાત છે. અરવિંદ ભાઈએ પણ જે રીતે જણાવ્યું કે જ્યારે પણ યુદ્ધની પરિસ્થિતિ પેદા થતી હોય છે, તે રશિયા યુક્રેનનું યુદ્ધ હોય કે અત્યારે હાલમાં જે રીતે અમેરિકા, ઇઝરાયલ તેમજ ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે અને ધીરે ધીરે આ ક્યાંક પાપા પગલી પણ કરી રહ્યું છે વર્લ્ડ વોર 3 તરફ. અને જો આવું ને આવું રહ્યું, કારણ કે અવારનવાર પીએમ મોદી પણ કહેતા હોય છે કે યહ યુદ્ધ કા સમય નહીં है, यह बुद्ध का समय है અને यही સમય है, સહી સમય है, તેવો પણ ઘણીવાર આપણે ગુજરાત તેમજ ભારતના સેમિનારમાં તેઓ કહેતા હોય છે કે આપણે જો $5 ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચવું હશે તો જે રીતે ભારત અત્યારે આગળ વધી રહ્યું છે, જે રીતે ભારતની જીડીપી ગ્રોથ કરી રહી છે, પરંતુ જો આ રીતના યુદ્ધ આવશે તો કઈ રીતે આપણે $5 ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચી શકશું, તે પણ પ્રશ્ન છે. શ્રીધરજી. જી બિલકુલ. જો આ પ્રમાણે ચાલ્યું તો તમારો જો વિચાર કરો, આંતરરાષ્ટ્રીય વેપાર પર જબરજસ્ત એની અસર પડે. આયાત અને નિકાસ જો તમે જોશો તો એની પર તમારી અસર પડશે. આપણે જે વસ્તુ મંગાવીએ છીએ, વિદેશમાંથી મંગાવીએ છીએ અને અહીંયાથી જે મોકલીએ છીએ, એ બંનેને લાવવા લઈ જવાના સાધનો પર જ એની અસર પડશે. કારણ કે આને કારણે પૂરેપૂરો વેપાર તૂટી જશે. કારણ કે જે રીતે મોટા મોટા દેશો આની અંદર સામેલ થયા છે, તો એ પ્રમાણે તમારો દરેક દેશ સાથેનો વેપાર પર એની અસર ચોક્કસ પડશે. ભલે ભારત યુદ્ધમાં કોઈની તરફે નથી લડી રહ્યું, પણ જેને કહેવાય કે પરોક્ષ રીતે તો એને ભોગવવાનું છે. કારણ કે જે પક્ષ યુદ્ધ લડી રહ્યા છે એ બધા દેશો સાથે ભારતનો જે છે આયાત નિકાસનો વ્યવહાર વર્ષોથી ચાલે છે, અને જો આ પ્રમાણે ચાલતું રહેશે તો એ આયાત નિકાસ પર ચોક્કસપણે એની અસર પડશે. ને એની અસર પડશે તો એ દરેકે દરેક તમને પ્રમાણમાં બધી જગ્યા પર એની તમને અસર જોવા મળશે. અને સરવાળે તો શું થશે કે તમારી જે 5 ટ્રિલિયન ઇકોનોમીની જે આપણે વાત કરીએ છીએ, તો આ પરિસ્થિતિમાં એટલો વેપાર જ નહીં થાય કે તમે એ તરફ આગળ વધી શકો. કારણ કે તમે જોયું શેર બજાર છેલ્લા 20 દિવસથી આટલું બધું તૂટે છે. જેટલા લોકો એફઆઈઆઈ હતા બધા ફટાફટ ભારતમાંથી રૂપિયા ખેંચી લીધા છે શેર બજારમાંથી. દુનિયાના દરેક બજારમાંથી મોટી મોટી કંપની એફઆઈઆઈએ રૂપિયા પોતાના ખેંચી લીધા છે. કારણ કે એ લોકોને પણ પોતાના પૈસા સુરક્ષિત રાખવા છે. જે લોકો ક્રિપ્ટોકરન્સીમાં પડેલા હતા, તમે જુઓ બિટકોઇનના ભાવ કેટલા બધા ઘટી ગયા છે. તો દરેકે દરેક જગ્યા પર તમે જોશો તો કોઈ બી રીતે તમે જો ક્રિપ્ટોની વાત કરો અથવા શેર બજારની વાત કરો અથવા તો તમે બીજા કોઈ વેપાર ધંધાની વાત કરો, દરેકે દરેક જગ્યા પર અત્યારે તમે જોશો તો બધાની પીછેહટ જ ચાલી રહી છે. તો આ પરિસ્થિતિમાં જો આ વસ્તુ લાંબી ચાલે તો 5 ટ્રિલિયન તો નજીકના ભવિષ્યમાં ભૂલી જવાનું. પછી આપણે આગળ માટે નવો પ્લાન બી તૈયાર કરીને કઈ રીતે એમાંથી હવે આગળ નવો રસ્તો સુધી, જેવી રીતે આ યુદ્ધનો ફાયદો અત્યારે રશિયા લઈ રહ્યું છે ને જે પ્રમાણે ક્રૂડ ઓઇલ વેચી રહ્યું છે ધડાધડ, અને જે યુક્રેન યુદ્ધમાં જે નુકસાન થયેલું તે બધું નુકસાન અત્યારે ખાલી આ યુદ્ધમાં કવર કરી રહ્યું છે. તો
તો આપણે આવો કોઈ પ્લાન બી પછી બનાવવો પડશે કે જેને કારણે આપણે એવી વસ્તુઓ સાથે એવા દેશ સાથે કામ કરો જેનાથી આપણે આમાં આ નુકસાનમાંથી બહાર આવી શકીએ અને આપણે નિર્ધારિત જે આપણે આંકડા સ્પર્શવા છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. અરવિંદભાઈ, જે રીતે અમેરિકા તેમજ ઇઝરાયલ એક બાદ એક ઈરાન ઉપર હુમલા કરી રહ્યા છે અને આ વખતે તો જે તેની દુખતી નસ હતી, સાઉથ પોર્સ ઉપર હુમલો કરવામાં આવ્યો છે ને જે ખૂબ જ નુકસાન મોટા પાયે ત્યાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવ્યું છે અને હવે ઈરાને પણ જે રીતે ધમકી આપી છે તેઓએ પણ જણાવ્યું છે કે તેઓ હવે એક બાદ એક તાબડતોબ હુમલા કરશે, જેમાં સાઉદી અરેબિયાની સામરેફ રિફાઇનરીનો પણ તેઓએ વાત કરી છે, જુબેલની પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સની પણ વાત કરી છે, યુએઈના અલ હસન ગેસ ફિલ્ડ તેમજ પેટ્રોકેમિકલ પ્લાન્ટ ઉપર પણ તેઓ હુમલો કરવાના છે અને કતારમાં પણ રિફાઇનરીને ટાર્ગેટ કરવાની તેઓ વાત કરી રહ્યા છે. અને જો આવનારા થોડા દિવસોમાં તેઓ આ તમામ રિફાઇનરીઓ પર હુમલો કરશે તો તેનો કેટલો ફટકો વૈશ્વિક પડશે? બહુ મોટો ફટકો પડશે, કારણ કે હવે ઈરાન તો કોઈ સંજોગોમાં ઈરાનને તો કોઈ કંટ્રોલ કરી શકે એવું છે જ નહીં. હવે આપણે તો એવું માનતા હતા કે આ તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ છે, પણ ઈરાને તો વળતો હુમલો એમના આજે યુએઈ પર જે હુમલા કર્યા અને તેના કારણે અમરકોની પણ એક મોટી રિફાઇનરી છે, જે બહુ મોટી રિફાઇનરી છે, એને પણ બંધ કરવી પડી. ઘણા બધા નાના નાના જે બધા ઓઇલના કૂવા હતા એના ઉપર પણ આ લોકોએ ઘણા બધા બોમ્બ નાખીને અને એનું બધું ડિસ્ટ્રોય કરી નાખ્યું છે. એટલે ભવિષ્ય કે બહુ આમાં અત્યારે નજીકના સંજોગોમાં કંઈ ઉજળું દેખાતું નથી અને આવું ને આવું જો રહેશે તો પેટ્રોલ ડીઝલની તો તકલીફ પડશે, પણ જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ બીજી આઇટમો અથવા ઇમ્પોર્ટ કરીએ છીએ, આપણે તો ખાલી પેટ્રોલ ડીઝલની વાત કરીએ પણ ઘણી બધી આપણે વસ્તુઓ અહીંથી એક્સપોર્ટ કરીએ છીએ ને ઇમ્પોર્ટ કરીએ છીએ, એટલે બધી રીતે તકલીફ પડવાની છે. એટલે આ દેશને ખાલી પેટ્રોલ ડીઝલ નહીં પણ અન્ય કારણો છે એ બધી ઇફેક્ટ હજી ધીમે ધીમે દેખાશે. એટલે અત્યારે પરિસ્થિતિ જોવા જઈએ તો બધી રીતે ગંભીર છે, પણ ભારત સરકાર એના માટે ખૂબ ચિંતિત છે, એટલે એનો કંઈ રસ્તો એવું નીકળશે એવી આપણે આશા રાખીએ. આમાં શ્રીધર, જે રીતે જગત જમાદાર જે કહેવામાં આવે છે એવા કહેવાતા અમેરિકા, એમાં ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરવામાં આવે ત્યારે જ્યારથી તેઓ બીજી ટર્મથી ચૂંટાઈને આવ્યા છે ત્યારે કહી રહ્યા છે કે મેક અમેરિકા ગ્રેટ અગેન અને અમેરિકા ફર્સ્ટ અને અમેરિકન ફર્સ્ટનો નારો પણ તેઓ લગાવી રહ્યા છે. અને જે રીતે અગાઉ પણ જે રીતે વેનેઝુએલાના પ્રેસિડેન્ટ હતા તેઓને પણ તેઓએ અપહરણ કરી લીધું હતું. અગાઉ જોર્જ ડબલ્યુ બુશની વાત કરવામાં આવે તો 2003માં તેઓએ પણ ઈરાક ઉપર હુમલો કર્યો હતો અને ત્યાંના જે રાષ્ટ્રપતિ હતા તેઓને ફાંસીની સજા આપી દીધી હતી. ત્યારબાદ અત્યારે પણ વાત કરવામાં આવે તો તેઓ પોતાના સ્વાર્થ માટે અને પોતાના ફાયદા માટે બીજા દેશનું જે થવું હોય થાય, પરંતુ હું કહું એમ જ થવું જોઈએ. આ જે નીતિ છે અમેરિકાની તે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે. બીજી તરફ ફેડરલ રિઝર્વ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આવનારો સમય જો આવું આવું રહેશે તો આવનારો સમય ખૂબ જ આર્થિક મંદીનો આવશે અને મોંઘવારીનો દર પણ ઓવરઓલ ખૂબ જ વધશે. આપખુદશાહી જેવી પરિસ્થિતિ અત્યારે ટ્રમ્પે ઊભી કરી દીધી છે. એ હું જે કહું એ જ થવું જોઈએ. એ જે અત્યારે જે વલણ અપનાવેલું છે, હું મારી વાત નહીં માનવામાં આવશે તો હું હુમલો કરી દઈશ, મારી વાત નહીં માનશો તો હું ટેરિફ વધારી દેવા, આ જે બધું પ્રકારનું જે ચાલી રહ્યું છે, હવે ફેડરલે જ એ લોકોના દેશમાં જ એમનો વિરોધ થઈ રહ્યો છે. એટલે પરિસ્થિતિ એ છે કે જો ઇમ્પીચમેન્ટ મુવમેન્ટ બી આવી જાય તો કદાચ બની શકે કે ભાઈ આપણે જે અત્યારે વાત કરી રહ્યા છે તો કદાચ ટ્રમ્પને પોતાના જ દેશમાં અત્યારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે જો તમે જોશો તો તાજા સમાચાર પ્રમાણે તમે એક વસ્તુ જોશો, તમને ખ્યાલ આવશે કે એને ઇઝરાયલને કીધું કે ભાઈ તમે જે છે તો એ લોકોના એવા જગ્યા પર હુમલો નહીં કરો જેને કારણે એ લોકો વધારે ઉશ્કેરાઈને જે સાઉદી અરેબિયાના તેલના બધા કૂવા પર હુમલો કરે. એટલે એ લોકો જે છે જેને કહેવાનો મતલબ કે એ લોકો કેવું શું કહે કે સુરક્ષિત રીતે યુદ્ધ કરવાના નીતિ તરફ હવે આગળ વધે છે કે હુમલો એવી રીતે કરો કે એવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન નહીં પામે કે જેને કારણે ભવિષ્યમાં એને ઊભું કરવામાં સમસ્યા વધે ને આખી દુનિયામાં વૈશ્વિક ધોરણે મંદીનો માહોલ ઊભો થાય. પણ હવે આ જો લાંબુ ચાલ્યું તો અત્યારે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ઈરાનને તો એ લોકોને એમ હતું કે ખોમીની મરી જશે તો ઈરાન નબળું પડી જશે, પણ એ લોકો આખો દેશ એક થઈ ગયો. ત્યારે બીજી તરફ તમે જોશો તો અમેરિકાને બીજો કોઈ દેશ સાથ નથી આપ્યો. નાટોવાળાએ બી ના પાડી દીધી, બીજા બધાએ એ લોકો સાથે જે આગળ વધવાની ના પાડી દીધી અને એ લોકોના પોતાના જ દેશમાં ટ્રમ્પનો વિરોધ થઈ રહ્યો છે. સેમ વસ્તુ ઇઝરાયલની છે. કેટલા બધા દેશે ઇઝરાયલના પાસપોર્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે કે ઇઝરાયલના લોકોને આપણા દેશમાં દાખલ નહીં થવા દઈએ. તો આજે જો જોવા જઈએ તો એ લોકો બે જણા એકલા જ પડેલા છે અત્યારે. હવે કોઈ બી રીતે ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે ઉકેલ મળતો નથી અને જો એ લોકો યુદ્ધ બંધ કરે તો એ લોકો પોતે હારી ગયા એવું
સાબિત થાય છે. તો એને કારણે એ લોકો ગમે તેમ કરીને પણ પોતાનો વટ પાડી રાખવા માટે પ્રયત્નશીલ છે જ, પણ એનું કોઈ આગળ કોઈ પરિણામ ચોક્કસ આવે એવું દેખાતું નથી, કારણ કે ઈરાન કોઈ બી રીતે મચક આપતું નથી. એટલે હવે જે આની અંદર આગળ શું થાય તે તો હવે કેવું છે કે પરિસ્થિતિ પ્રમાણે આધીન છે. જો બેમાંથી કોઈ બી એક પક્ષ ઢીલો પડે અથવા તો દુનિયાભરથી એની પર જે પ્રેશર આવે કે ભાઈ તમે આ બધું બંધ કરો અને એને કારણે કદાચ કોઈક વચ્ચેનો માર્ગ નીકળે તો આનું સમાધાન થાય. બાકી તો જે પરિસ્થિતિ છે, જેવી રીતે રશિયા યુક્રેન 4 વર્ષથી લડે છે, તેમ આ લોકોને જે એમ હતું કે અઠવાડિયામાં પરવારી જશુંની જગ્યાએ 20-21 દિવસથી તો ચાલે જ છે. અને ઈરાન પાસે 32 રાજ્યમાં એ લોકોએ પોતાની વ્યવસ્થા રાખેલી છે લડવા માટેની. એટલે એ લોકોને માટે બહુ અઘરું છે આ વસ્તુનો સામનો કરવો. પણ હવે શરૂ થઈ ગયું છે, અંત એ લોકોને દેખાતો નથી. એટલે હવે બંને બાજુ જે છે એ લોકો બંને દેશ અકળાયા છે. તો હવે આ પરિસ્થિતિમાં ક્યાં તો સુખદ સમાધાન નીકળે, કાં તો પછી સર્વનાશ થઈ જાય. બેમાંથી કોઈ બી એક જ તરફ જાય એવું દેખાઈ રહ્યું છે. જી, તો ચોક્કસથી સમયની મર્યાદા છે, તેથી કાર્યક્રમને અહીં જ પૂર્ણવિરામ મૂકવો પડશે. તો ચોક્કસથી શ્રીધર કોન્ટ્રાક્ટરજી અને અરવિંદ ઠક્કરજી આપ અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો બસ કહેવાનું એ જ છે કે આ જે મહાયુદ્ધ છે તે જલ્દીમાં જલ્દી અટકી જાય, કારણ કે આનાથી કોકનો જે સ્વાર્થ છે તે ચોક્કસથી સંતોષાઈ જશે, પરંતુ હકીકતમાં જે સામાન્ય વ્યક્તિ છે, જે સામાન્ય મનુષ્ય છે, તેમનો આમાં મરોજ છે. અને ધીરે ધીરે આ જે નાના યુદ્ધ છે તે આગળ વર્લ્ડ વોર 3 તરફ પણ આગળ વધી રહ્યા છે. તેના કારણે દુનિયામાં વિનાશ અને વિનાશ આવશે, બીજું કશું જ નહીં આવે. એટલે કે જે રીતે અવારનવાર પીએમ મોદી પણ કહેતા હોય છે કે ये युद्ध का समय नहीं है, ये बुद्ध का समय है. એટલે કે તમામે શાંતિ સ્થાપીને આગળ વધવાની જરૂર છે, સબકા સાથ સબકા વિકાસની જરૂર છે. તો ધ ડિબેટ ઓફ ધ ડેમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.